અને અમુક લોકો બીજા ધર્મનો પ્રચાર કરવા માટે આપણો ધર્મ ભૂલી ગયા છે। હવે તમે જ વિચાર કરો કે આપણા માતા પિતા હોય અને તે જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે આપણે તેની સેવા મૂકીને બીજાની સેવા કરીએ તે યોગ્ય છે ખરું? કે બારોટજી દરેક પરિવારમાં કોઈ બાળકનો જન્મ થતો હોય તો તેમનું નામ તેની નોંધણી કરતા હતા। અને તમને ખૂબ જ સરળ એક બીજ મંત્ર આપું છું। જે લોકો તેમના કુલદેવીને ભૂલી ચૂક્યા છે, જેમને કુલદેવીના નામની પણ ખબર નથી, તે લોકો આજે તેના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। જય માતાજી। કુલદેવીની પૂજા શા માટે કરવી જોઈએ? અને જે લોકો તેમના કુલદેવી વિશે જાણતા નથી અને જો તમે કુલદેવીની સ્થાપના કરવા માંગો છો તો કઈ સરળ પદ્ધતિથી આપ સૌ કુલદેવીની પૂજા કરી શકો? તો આજે આપણે વિસ્તારથી જાણીશું કે કુલદેવીની પૂજા કેવી રીતે કરવી જોઈએ। તે પહેલા કમેન્ટમાં તમારા કુલદેવીનું નામ લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને ફોલો નથી કરી તો તેને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા। જ્યારે કુલદેવીની પ્રસન્નતા આપણા કુળ ઉપર હોય ત્યારે આપણા કુલદેવી આપણા કુળની રક્ષા કરે છે અને જ્યારે આપણા કુલદેવી પ્રસન્ન હોય ત્યારે ઘર પરિવારમાં ખૂબ જ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। અને જ્યારે એ જ કુલદેવીની આપણા ઉપરથી જે કૃપા થવી જોઈએ તે ન થતી હોય તો આપણા જીવનમાં ઘણા બધી સમસ્યાઓ અને ઘણા બધા દુઃખ ઉદ્ભવે છે। જે લોકો તેમના કુલદેવીને ભૂલી ચૂક્યા છે, જેમને કુલદેવીના નામની પણ ખબર નથી, તે લોકો આજે તેના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તો મિત્રો, કુલદેવીની શા માટે પૂજા કરવી જોઈએ? તો સૌથી પહેલા આપણી પરંપરા, ભારતીય પરંપરા અનુસાર દરેક સમયમાં કુળદેવીની અથવા તો કુળદેવતાની પૂજા થતી હતી અને દર વર્ષે આપણા વડીલો કુળદેવીને પ્રસન્ન કરવા માટે હવન કરતા હતા અને આખો પરિવાર ભેગો થતો હતો અને દર્શન કરીને પ્રસાદી લેતા હતા। પણ આજે સમયનું પરિવર્તન થયું છે, યુગનું પરિવર્તન થયું છે। આજે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ એટલે કે આ યુગમાં ઘણા લોકો પોતાના કુલદેવી કોણ છે એ જ ખબર નથી અને અમુક લોકો બીજા ધર્મનો પ્રચાર કરવા માટે આપણો ધર્મ ભૂલી ગયા છે। પણ આપણો ધર્મ સત્ય સનાતન છે। આજે આપણા કુલદેવી જ આપણા કુળનું રક્ષણ કરે છે। અને પહેલાના જમાનામાં જે ઘરમાં કુળદેવી અને કુળ દેવતાની પૂજા થતી હતી તે પરંપરા આજે સમાપ્ત થવા લાગી છે અને તેના લીધે આજે ઘણાના જીવનમાં સમસ્યાઓ આવવા લાગી છે। આજે આપણે આપણી માને મૂકીને બીજા કોઈ અન્યની પૂજા કરીએ છીએ તો આપણી માં આપણા ઉપર પ્રસન્ન કેવી રીતે થાય? જે માનો હક છે, જે માની પૂજા કરવી જોઈએ એ જ માને આપણે આજે ભૂલી ચૂક્યા છીએ। હવે તમે જ વિચાર કરો કે આપણા માતા પિતા હોય અને તે જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે આપણે તેની સેવા મૂકીને બીજાની સેવા કરીએ તે યોગ્ય છે ખરું? અને જ્યારે આપણે વૃદ્ધ થઈએ અને ત્યારે આપણા જ સંતાનો આપણી સેવા ન કરે તો આપણને કેટલું દુઃખ લાગે છે અને ત્યારે આપણે કહીએ છીએ કે સંસ્કારોનું પરિવર્તન થયું છે। પણ આ સંસ્કારોનું પરિવર્તન કોણે કર્યું? એમાં કદાચ આપણે પણ આવી શકીએ છીએ। તો આપણી સંસ્કૃતિ અને આપણા પરંપરાને આપણે જાળવી રાખવી પડશે। એટલે આપણે આપણા સંતાનોને આપણા સંસ્કાર આપવા જ પડશે, તો જ આપણી પરંપરા અને સંસ્કૃતિ આ કળયુગમાં ટકી રહેશે। આજે આપણે ફાસ્ટ યુગમાં જીવી રહ્યા છીએ, બીજાની સંસ્કૃતિનો ઉત્સાહ આપણે કરી રહ્યા છીએ, પણ આપણી જે કુલદેવી છે તેના દર્શન કરવા માટે પણ વર્ષમાં એકવાર નથી જતા, તો તેમાંથી આપણી કુલદેવી પ્રસન્ન કેવી રીતે થાય? સૌથી પહેલા તો આપણે આપણા કુલદેવીની શોધ કરવી એ સૌથી જરૂરી છે। આપણા પૂર્વજો કોની પૂજા કરતા હતા તે જાણવું જરૂરી છે। અને એક સમય તો એવો હતો કે બારોટજી દરેક પરિવારમાં કોઈ બાળકનો જન્મ થતો હોય તો તેમનું નામ, તેની નોંધણી કરતા હતા અને તેની પરંપરાનું વિસ્તારથી ઉલ્લેખ કરતા હતા અને તેની સાથે તે પરંપરામાં કેટલા દેવી પૂજાય છે, કેટલા દેવતા પૂજાય છે, તેનું શું નિવેદ છે, કઈ તિથિ છે, કયો વાર છે, આ સમય સાથે બધું જ તે સમજાવતા હતા અને તે જાણતા હતા અને તે લખીને રાખતા હતા। પણ આજના સમયમાં આપણે બારોટજીને જ ભૂલી ચૂક્યા છીએ। જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે બાળકનું નામ સંસ્કાર કરવા માટે આવતા હતા, પણ આજે સમય બદલાઈ ગયો છે, તો આજે આપણે જે સંસ્કારનું સિંચન થવું જોઈએ તે સંસ્કારનું સિંચન આજે નથી થતું। પછી આપણે કહીએ છીએ કે અમે ખૂબ જ
જ દુખી છીએ, પણ આપણે જ આપણી સંસ્કૃતિને ધીરે ધીરે દૂર કરી નાખી છે, પણ આપણે હંમેશા દુખી જ રહેવાના છીએ. તો આજે આપણે એક સરળ વાત કરીશું, અને આ સરળ વાત કેમ કહું છું કે બધા જ લોકો પૈસાવાળા નથી હોતા, ઘણા લોકો ગરીબ પણ હોય છે. તે શાસ્ત્ર પ્રમાણે પૈસા ખર્ચી ન શકે, અને જે શાસ્ત્ર પ્રમાણે કરે છે તેમાં ઘણા બધા પૈસાનો ખર્ચ થાય છે. તો તેનું વર્ણન શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યું છે કે ગરીબ વ્યક્તિ હોય તે પણ પૂજા કરી શકે, અને અમીર વ્યક્તિ હોય તે પણ પૂજા કરી શકે. એટલે આજે હું તમને એવી સરળ પદ્ધતિ કહીશ કે તમે તમારા ઘરે કુળદેવીની સ્થાપના કરી શકો અને કુળદેવીને પ્રસન્ન કરી શકો. આજે આપણે જે ભગવાનને માનીએ છીએ, પણ એમાં એક વાત જાણવા જેવી જરૂર છે કે આપણા ઈષ્ટદેવ અને આપણા કુળદેવીમાં અંતર છે. સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે ઈષ્ટદેવ કોને કહેવાય. જેને આપણે મનથી માની ચૂક્યા છીએ તેને ઈષ્ટદેવ કહેવાય. અને કુળદેવી જે આપણી પરંપરામાં આવે છે, જે પરંપરામાં કુળદેવી હોય, કુળદેવતા હોય, અને તેની પૂજા કરવી આપણી ફરજમાં આવતી હોય છે. આજે હું તમારી સામે ખૂબ જ સરળ પદ્ધતિ કહીશ. તમે તમારા ઘરમાં પણ સ્થાપના કરી શકો. ભાવનાત્મક પૂજા કહીશ. આ પૂજાની તમે આજથી જ શરૂઆત કરી દો. તેનો ચમત્કાર જુઓ અને તમારા જીવનમાં જરૂર પરિવર્તન આવશે. અને શાસ્ત્ર કહે છે કે આપણી પરંપરાને જ્યારે તોડીએ છીએ, તેનાથી જુદા થઈએ છીએ, ત્યારે તે સમય સાથે આપણે આપણા જીવનમાં કષ્ટ આવવા લાગે છે. સૌથી પહેલા તો આપણે આપણા કુળદેવીની સ્થાપના કેવી રીતે કરવી, આ બધું તમને વિસ્તારથી સમજાવવું તે પહેલા એક નમ્ર વિનંતી છે કે હજુ સુધી તમારા કુળદેવીનું નામ તમે કમેન્ટમાં ન લખ્યું હોય તો કમેન્ટમાં લખી દેજો. અને હજુ સુધી અમારી ચેનલને ફોલો ન કરી હોય તો તેને ફોલો કરી દેજો, અને આ વિડીયોને લાઈક કરી દેજો. અમારો હેતુ એ જ છે કે આપણી ભારતીય પરંપરાની સંસ્કૃતિ જળવાઈ રહે, અને તે માટે આ વિડીયો વધુથી વધુ લોકોને શેર કરજો. સૌથી પહેલા તો તમારે તમારા ઘરમાં એક બાજોટ લેવાનો છે, જે તમે રોજ રાખી શકો એવો એક બાજોટ લઈ લો. તેના ઉપર એક લાલ રંગનું વસ્ત્ર પાથરી દો. પછી ચોખાથી અષ્ટદળ કરવાનું છે. 8 આકાર કરો, તેને અષ્ટદળ કહેવાય છે. તે પછી એક શ્રીફળ લેવાનું છે, અને કુંભાજડી એટલે કે બ્રાહ્મણ આપણા કાંડા ઉપર બાંધે છે તેને કુંભાજડી કહેવાય છે, અને નાળાછડી પણ કહેવાય છે. અને નાળાછડી લેવાની છે, અને તમારે થોડુંક કંકુ લેવાનું છે, ચોખા લેવાના છે, ફૂલ લેવાના છે, મીઠાઈ લેવાની છે, નાગરવેલના પાન લેવાના છે, સોપારી લેવાની છે, તજ, લવિંગ અને એલચી લેવાની છે. આ બધી જ વસ્તુ લેવાની છે. પછી ગાયનું ઘી લેવાનું છે, રૂ, બાકસ અને ધૂપબત્તી લેવાની છે. આ બધી જ વસ્તુઓને તમે ભેગી કરી લો, અને જે શ્રીફળ હોય છે તેના ઉપર નાળાછડી બાંધી દો, અને જ્યાં આપણે અષ્ટદળ બનાવ્યું છે ત્યાં તેને સ્થાપિત કરી દો. પછી ગાયના ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ કરો, અને એક વાટકીમાં મીઠાઈ છે તે માની બાજુમાં રાખી દો. પછી નાગરવેલના પાન ઉપર તજ, લવિંગ, એલચી, સોપારી, અબીલ, ગલાલ, કંકુ દરેક વસ્તુ અર્પણ કરી દો, અને આખો પરિવાર બેસીને માની પ્રાર્થના કરો. સૌથી પહેલા હૃદયથી માફી માંગવાની છે કે હે માં, આ શ્રીફળમાં હું તમને તમારું સ્વરૂપ જોઉં છું. હે જગદંબા, તમે મને દેખાવ છો, મારા કુળદેવી દેખાવ છો. આવી ભાવના રાખીને આંખ બંધ કરીને અંદરથી હૃદયથી પ્રાર્થના કરવાની છે. જ્યારે કોઈ પણ માણસ હૃદયથી પ્રાર્થના કરે ત્યારે એ હૃદયનો અવાજ એ માં સુધી જરૂર પહોંચે છે. એટલે હૃદયથી પ્રાર્થના કરો કે હે માં, અમારા પરિવારમાં ઘણા લોકો તમને ભૂલી ચૂક્યા છે. અમારા જીવનમાં જે કંઈ પણ મોટી ભૂલ થઈ છે, હે માં, તમે અમારી માં છો. માં સમજીને અમારી ભૂલને માફ કરો અને અમારી પૂજાને સ્વીકાર કરો. આખો પરિવાર જ્યારે હૃદયથી માં પાસે બેસીને આવી રીતે હૃદયથી પ્રાર્થના કરશે, ક્ષમા યાચના કરશે, ત્યારે માં તમારો સ્વીકાર જરૂર કરશે. જે નાળિયેર રાખ્યું છે તે નાળિયેરને માનું સ્વરૂપ માનજો, કેમ કે તમને માની પ્રતિમા ખબર નથી, માનું સ્વરૂપ ખબર નથી, તમને તેના નામની ખબર નથી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ઘણા મંદિરમાં તમે જોયું હશે કે નાળિયેર મૂકેલું હોય છે, અને તે નાળિયેરને માનું સ્વરૂપ માનવામાં આવતું હતું. એટલે આપણે પણ આ નાળિયેરને માના સ્વરૂપમાં માનીએ રોજ તેની પૂજા અર્ચના કરવાની છે. અને તમને ખૂબ જ સરળ એક બીજ મંત્ર આપું છું.
આખા જગતમાં 3 દેવી છે. આ 3 દેવીઓમાંથી દરેક દેવીના સ્વરૂપ અલગ અલગ રીતે પ્રગટ થયા છે. માર્કંડેય પુરાણમાં 3 દેવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાકાળીમાં, મહાલક્ષ્મીમાં અને સરસ્વતીમાં. સમય સાથે તમારા પરિવારમાં પરચો આપ્યો હોય, તમારા કુલદેવીની રક્ષા કરી હોય એટલે તેમાં તે રૂપમાં તે જાણીતા હોય છે. એટલે તે સમયમાં તમારા પરિવારમાંથી કોઈની રક્ષા કરી હોય, તેની કોઈ સમસ્યા હોય તે દૂર કરી હોય અને ત્યારે તે ભાવથી માં પ્રગટ થયા હોય ત્યારે તે ભાવથી આપણે તે પરંપરાથી પૂજા કરીએ છીએ. એટલે આ 3 દેવીઓની વાત આપણા શાસ્ત્રમાં જોવા મળે છે. આ 3 દેવીઓમાંથી મહાકાળી, મહાલક્ષ્મી અને સરસ્વતી પછી આપણે નવદુર્ગા તરીકે અનેક દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ. એટલે આ બીજ મંત્ર હું તમને આપું છું. ઓમ એમ રીમ ક્રીમ આત્મન કુલદેવીય નમઃ. આ મંત્રની આખા પરિવાર વાળાએ મળીને એક માળા જરૂર કરવાની છે. અને જો તમારી શક્તિ હોય તો બ્રાહ્મણોને બોલાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરીને યજ્ઞ કરાવીને ભાવાત્મક પૂજા કરાવવાની છે. અને જ્યારે પણ કોઈ મૂર્તિની પૂજા આપણા મંદિરમાં રાખીને કરીએ છીએ ત્યારે ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને કોઈ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે સ્થિર પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને તેની સાથે તમે જે નાળિયેર રાખ્યું હોય તેની રોજ તમારે પૂજા કરવાની છે. તે તમારા કુલદેવી છે અને તે જ તમારી રક્ષા કરશે અને તમારા કુલને આગળ વધારશે. અને ઘરના કોઈ એક વ્યક્તિએ માની રોજ એક માળા કરવી જોઈએ અને બધા લોકોએ પ્રાર્થના તેની રોજ કરવી જોઈએ. અને જો તમને તમારા કુલદેવીની ખબર છે તો તમારે વર્ષમાં એકવાર તમારા કુલદેવીના દર્શન કરવા જવું જોઈએ અને તેની સાથે આખા પરિવારને પણ દર્શન કરવા જવા જોઈએ. અને આપણા સંતાનોને પણ નાનપણથી સમજાવવું જોઈએ કે આપણા કુલદેવી કોણ છે, તેનું નિવેદ શું અર્પણ થાય છે અને તેના મંદિરે જવું જોઈએ અને તેનાથી આપણો વંશ આગળ વધે અને તે રક્ષા કરે. જય માતાજી.